શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની પંચમી તિથિનું વ્રત, નાગપંચમીના વ્રતની કથા. જે નાગ દેવતાને સમર્પિત છે આ વ્રત. કહેવાય છે કે આપણા પિતૃ પણ નાગના રૂપમાં વિદ્યમાન રહે છે અને તેમની પૂજા કરવાથી દરેક નાગ જે ભગવાન શિવનું આભૂષણ છે તેમની કૃપા પ્રાપ્ત થાય છે, પિતૃકૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં કોઈ વિષ કે ઝેરનો પ્રભાવ હોય, ઘરના વ્યક્તિ ઉપર કાલસર્પ દોષ હોય, નાગ દોષ હોય કુંડળીમાં, તે પણ શાંત થાય છે. ખેતલા વીર તરીકે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ, જે ખેતરની બળની રક્ષા કરે છે. અને ક્ષેત્રપાલ તરીકે પણ આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ. ભાથીજી મહારાજની પૂજા કરતી વખતે પણ નાગ દેવતાનું પૂજન કરીએ છીએ. આમ વિવિધ રીતે નાગ દેવતાનું આપણે પૂજન વર્ષોથી કરતા આવ્યા છીએ, જેથી આપણા બાળ ગોપાળની પણ રક્ષા થાય છે. શ્રાવણ માસની સુદ પક્ષની કે વદ પક્ષની બંને પંચમી જે તિથિ આવે છે, તેમાં નાગ દેવતાની પૂજાનું જે મહત્ત્વ બતાવવામાં આવ્યું છે, તેના માટેનું આ વ્રત છે નાગપંચમીનું વ્રત. આમ તો દરેક માસમાં જે પંચમી તિથિ આવે છે તે નાગ દેવતાને સમર્પિત છે. ભગવાન ભોળાનાથ કે જે નાગેશ્વર મહાદેવ છે, તેમની પણ આજે પૂજાનું વિધાન છે. આ વ્રત કરનારે સવારે સ્નાન કરીને પાણિયારે 5 નાગ અને નીચે ઘોડિયું ચિતરવું જોઈએ. મેસથી અથવા તો જે કાળી સાય આવે છે તેનાથી પણ ચિતરી શકાય છે. પછી રૂની પૂણી ખેંચીને જે આપણે નાગલો કરીએ છીએ તે નાગલા ચડાવાય છે. નાની રૂની દડી લઈને તેમાં કંકુનો ચાંદલો કરીને તેને ચૂંદડી રૂપે ચડાવાય છે. તથા ફૂલની માળા પણ પહેરાવી શકાય છે. અને દીવો કરીને નાગ દેવતાનું પૂજન થાય છે. શ્રીફળ વધેરાય છે. બાજરીનો લોટ, તેમાં થોડો ગોળ અને થોડું ઘી નાખીને કુલેર બનાવીને નાગ દેવતાને ધરાવાય છે. ફણગાવેલા મગ છે, મઠ છે, ફણગાવેલી બાજરી છે, કાકડી છે વગેરેનું નૈવેદ્ય ધરાવાય છે. અને ત્યારબાદ એક ટાઈમ ભોજન લેવાનો સંકલ્પ કરીને જે આપણે પ્રસાદ નાગ દેવતાને ધરાવી છે, તે થોડું ગાય માટે કાઢીને તેને જમતી વખતે પ્રસાદી લઈ શકાય છે. આ નાગપંચમીનું વ્રત કરવાથી આપણા બાળકોની રક્ષા થાય છે. જો ઘરમાં કોઈને ઝેર સંબંધી, કોઈ આરોગ્ય સંબંધી દોષ હોય અથવા શરીરમાં ઝેર ઉત્પન્ન થતું હોય, વિષયોગ હોય, તે યોગ શાંત થાય છે. વ્રત ન કરી શકનાર બહેનોએ નાગદેવતાનું પૂજન કરવું અથવા શિવલિંગની પૂજા કરવી, તેની ઉપર વિદ્યમાન નાગદેવતાની પૂજા કરી શકાય છે. જે બહેનો માસિક ધર્મમાં હોય તે સુદ પક્ષની પાંચમ અથવા વદ પક્ષની પાંચમ બેમાંથી કોઈ પણ એક પાંચમ રહી શકે છે. આ પાંચમ જો ન રહેવાય તો પણ દૂરથી નાગદેવતાનું સ્મરણ કરીને મનમાં નાગદેવતાનું પૂજન કરી લેવું અને કથા વાર્તા અવશ્ય સાંભળવી. વારાણસીમાં આ નાગપંચમીના દિવસે નાગકુવા નામક સ્થાન પર મેળો પણ ભરાય છે. એવી એક કથા પણ પ્રચલિત છે કે તક્ષક નાગ જ્યારે નાના બાળકનું રૂપ ધારણ કરીને કાશીમાં સંસ્કૃતની શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવ્યા, ત્યારે ગરુડજીને આ વાતની જાણકારી થઈ ગઈ. ત્યારે તેમણે તક્ષક નાગ પર હુમલો કર્યો, પરંતુ પોતાના ગુરુજીના પ્રભાવથી જ તક્ષક નાગની રક્ષા થઈ. ગરુડજીએ તેમને અભય વરદાન આપ્યું. એ સમયથી જ નાગપંચમીના દિવસે અહીં કાશીમાં નાગ પૂજાની પરંપરા શરૂ થઈ છે. નાગપંચમીના દિવસે અહીં નાગ દેવતાની પૂજા આરાધના કરીને જન્મકુંડળીમાં જે સર્પ દોષ છે તેનું નિવારણ થઈ શકે છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ આદિ સાથે આત્મીય સંબંધ જોડવામાં આવ્યો છે. આપણા ઋષિમુનિઓએ આ સર્વની પૂજા માટેનું વિધાન બતાવ્યું છે અને એમાં નાગપંચમી વ્રત પણ છે. નાગપંચમી વ્રતના મહિમા વિશે એવું પણ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓ અને દાનવોએ આ વાસુકી નાગનું દોરડું બનાવીને અને સમુદ્ર મંથન કર્યું, જેનાથી 14 રત્ન પ્રાપ્ત થયા. એ 14 રત્ન દ્વારા આ ધરતીને ઘણું પ્રાપ્ત થયું છે.
માટે આ પણ દર્શાવવામાં આવે છે કે દુર્જન કે જે નાગનું પ્રતીક છે તે જો ભગવત કાર્યમાં જોડાઈ જાય તો પ્રભુ તેનો સ્વીકાર કરે છે. જેમ કે શિવજીની પૂજા કરીએ ત્યારે નાગ દેવતાની પૂજા થઈ જાય છે. ભગવાન નારાયણની પૂજા કરીએ તો શેષ નાગની પૂજા ઓટોમેટિક થઈ જાય છે. એ વિધાનથી જ આ સ્પેશિયલ નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે, જેમાં નાગ દેવતાની પૂજા થાય છે. આ વ્રત ખૂબ જ શુભ અને મંગલકારી છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર છે. નાગપંચમીના દિવસે કહેવાય છે કે નાગોની ઉત્પત્તિ થઈ હતી, ત્યારથી નાગની પૂજાનું વિધાન આરંભ થયેલું છે. વ્રત ઉપવાસ રખાય છે અને નાગ દેવતાને પ્રાર્થના કરાય છે કે હે નાગ દેવતા, અમારા કુળની, અમારા ઘરની રક્ષા કરજો, અમારી રક્ષા કરજો. આવી રીતે આ નાગપંચમીનો ઉત્સવ મનાવાય છે. કહેવાય છે કે ધામે ધૂમેથી નાગલોકમાં પણ આજના શુભ દિવસે ઉત્સવ મનાવાય છે. પરીક્ષિતના પુત્ર એવા જન્મેજયે નાગદાહનો યજ્ઞ આરંભ કર્યો હતો. સર્વે નાગ કુળ સહિત યજ્ઞમાં હોમાઈ જતા હતા. ત્યારે આસ્તિક મુનિએ આજના શુભ દિવસે નાગોની રક્ષા કરી હતી અને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો. ત્યારથી પણ આ નાગપંચમીનો ઉત્સવ કે ત્યોહાર વ્રત ઉપવાસ કરાય છે, નાગ દેવતાની પૂજા થાય છે. આ ઉપરાંત પણ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આજના શુભ દિવસે કાલ્ય નાગનું દમન કરેલું હતું. માટે પણ આજે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા થાય છે, ઉપવાસ થાય છે, આરાધના થાય છે. શેષનાગે આખી પૃથ્વીને પોતાના ફણા ઉપર ધારણ કરેલી છે. આમ નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીને પણ આપણે નાગ દેવતાનું ઋણ કર્જ ઉતારીએ છીએ. નાગોમાં પણ ખાસ કરીને શેષનાગ, વાસુકી નાગ, તક્ષક નાગ, કરકોટક નાગ, ધૂતરાષ્ટ્ર નાગ, કાલિય નાગ આદિનું વર્ણન શાસ્ત્રોમાં પણ છે. હવે આપણે જાણી લઈએ કે નાગપંચમીના દિવસે ભૂલથી પણ આ કાર્ય ઘરમાં ન કરવું જોઈએ. તે કયું છે? જે ભક્તો નાગપંચમીનું વ્રત કરે છે, ઉપવાસ કરે છે, નાગોની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, તેણે નાગપંચમીના દિવસે ધરતી માતાને ખોદવી ન જોઈએ. નાગપંચમીના દિવસે ખેડૂતોએ પણ ધરતી ઉપર હળને ચલાવવું જોઈએ નહીં. નાગપંચમીના દિવસે સોય અને દોરાથી સિલાઈ પણ કરવી ન જોઈએ. આ નાગપંચમીના દિવસે લોઢાની કડાઈમાં ભોજન પણ બનાવવું ન જોઈએ. નાગથી ડર લાગતો હોય તો નાગપંચમીના દિવસે રાહુ કેતુના મંત્રનો જાપ કરી શકાય. ઓમ રામ રાહવે નમઃ, ઓમ કેમ કેતવે નમઃ આ મંત્રનો જાપ કરાય. અને જો નાગ સપનામાં આવતા હોય, નાગથી ડર લાગતો હોય, તો નાગ અને નાગણનો જોડો લઈને, ચાહે ચાંદીનો હોય કે તાંબાનો, તેની ઘરે પૂજા કરીને કાચું દૂધ ચડાવીને એ નાગ અને નાગણના જોડાને શિવલિંગ ઉપર ચડાવી દેવું. ઓમ નાગેન્દ્ર હારાય નમઃ આ મંત્ર જપવો. ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારો કોઈ દોષ કે અપરાધ હોય તો તેને ક્ષમા કરો. હે ભોળાનાથ, અમારી રક્ષા કરો. આવી રીતે નાગ દોષથી પણ મુક્તિ પ્રાપ્ત કરવાનો આ શુભ દિવસ છે. નાગથી ડર નહીં લાગે અને સપનામાં પણ નાગના દર્શન નહીં થાય. મિત્રો, આ હતી નાગપંચમીની વિધિ મહાત્મય. હવે આપણે સાંભળીએ નાગપંચમીના વ્રતની કથા. બોલો નાગ દેવતાની જય. વીરપુર નામે એક ગામ હતું. તેમાં એક ડોસીમા રહે. તે ડોસીમાને 7 દીકરા હતા. ડોસીમાને આ 7 દીકરાઓને પરણાવી દીધેલા. તેથી 7 વહુઓ સાથે રહે. ડોસીની 6 વહુઓ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી, પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં, એટલે બધા તેને ન પાપી ન પીરી કહીને મેણા દે. પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહન કરી લે. ઘરનું બધું કામ એના માથે. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાંસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળે. ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુએ 7મી સાસુ પેટે ભરીને જમ્યા. પરંતુ નાની વહુને ભાણે તો કંઈ આવ્યું નહીં. ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? કામ ખૂટે તો ખાવા બેસે ને. ત્યાં તો સાસુમાં તાડુક્યા. અલી ન પીરી, જોઈ શું રહી છે? વધ્યું ઘટ્યું ખાઈ લે ને વાસણ માંજી નાખને. ત્યારે નાની વહુ ઉઠી અને ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ. એની આંખમાં ઝરઝરી આવી ગયા. ભૂખ્યા પેટે એઠા વાસણનું તબકડું લઈને તે નદી માંજવા ગઈ. તેણે તો નદીએ જઈને બધા વાસણો
તબકડામાંથી બહાર કાઢ્યા. એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી. નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ. નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નાહવા ગઈ. નાહીને પછી તે બહાર આવી. વાટકી પાસે જઈને જોયું તો વાટકી તો ખાલી ખમ. તેમાં સહેજ પણ ખીર ન હતી. નાની વહુએ તે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી. તે ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. તેણે થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે. પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો. નાની વહુએ તો ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા. આ સાંભળીને નાગણી અત્યંત પ્રસન્ન થઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, દીકરી, મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું. બોલ, તેના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાની વહુએ તો નાગણ માતાને બધી વાત કરી. હે માં, મારા પિયરમાં કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે. મને પૂરતું ખાવાનું આપતા નથી. અત્યારે મને સારા દાડા રહ્યા છે. થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું કહેતામાં જ નાની વહુની આંખમાં તો ઝળઝળી આવી ગયા. નાગણીને દયા આવી. એણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકીને જજે. નાની વહુ તો વાસણ લઈને હરખાતી ઘેરે આવી. એણે તો નાગણીએ દિલાસો જે આપ્યો હતો એનાથી ઘણી શાંતિ વળી. આ વાતને થોડા દિવસો વીતી ગયા. ખોળો ભરવાનો દિવસ આવ્યો. 6 વહુઓ મેણા મારવા લાગી કે પિયરમાં તો બધું ઉજ્જડ છે. આ ન બાપીને વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા સાના છે? પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા, અલી, મોટી વહુઓ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો. હમણાં નાની વહુના પિયરિયાવાળા આવી પહોંચશે. પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણાં લાવશે. ત્યાં તો સામે ઘૂઘરમાળ ઘમકવા લાગી. નાની વહુ તો દોડીને બહાર આવી. જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2-4 સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવતા હતા. 6 જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડી આવ્યા. તેમની બધાની આંખો ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓએ તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ. સાસુ વહુને સાદ કરવા લાગ્યા. અલી વહુઓ, ઝટપટ લાપસીના આંધણ મૂકો, મહેમાન આવી ગયા છે. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કાંઈ જ નહીં ચાલે એટલે બીજું કંઈ જ મૂકશો નહીં. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો. દૂધ ઠરવા મૂક્યું. જેવું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. પછી નાની વહુનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરીને હીરા માણેકથી પગલાં ભર્યા. બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોળો ભરાયા પછી નાગણ બોલી, બેવાણ, દીકરીને વિદાય આપો. સુવાવડ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશું. બિચારા સાસુ તો હેપતાઈ જ ગયા હતા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે તેને કહ્યું, દીકરી, તું જરાય ડરતી નહીં. તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા, કહીને બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું. તે ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુને બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળો ખાટ. એની ઉપર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, દીકરી, તું અહીં સુખ સાહ્યબીથી રહે. કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક જ કામ કરવાનું. સવાર, બપોર અને સાંજે
આ રૂપાની ઘંટડી વગાડી અને નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું. ભલે, નાની વહુએ કહ્યું. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા. સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો ને જોતજોતામાં મોટો પણ થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ માટે બહાર ગઈ. એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ. તેણે તો ઘંટડી વગાડવા માંડી અને તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. દીકરો તો ડરી ગયો, હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પર પડતા પૂંછડા પણ કપાઈ ગયા. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં નાની વહુ ત્યાં દોડી આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું. નાગનાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાં વેર થઈ ગયું. સમય થતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી. તેણે સોનાનો એક ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. પછી કહ્યું, દીકરી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે. નાની વહુ તો બધાને મળીને પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યો. તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. બીજી બધી વહુ નાની વહુની ઈર્ષા કરવા લાગી. પેલા નાગકુમારોને થયું કે માતાએ આપણને પેલા નાના છોકરાને કરડવા માટે ના કહી, પરંતુ નાની વહુના સાસરે જઈને તો કરડી શકીએ. આમ વિચારીને નાગકુમારો સાસરીએ પહોંચ્યા. ઘંટી નીચે સંતાઈ ગયા. થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘરે આવી. ઉંબરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને. આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સાંભાળે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાના માના સાથે ગયા. વહુને વાવના પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરીથી બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. તે તો ગુસ્સે થઈને છણકામાં બોલી, અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો. તમે તો મોટા પિયરના છો, કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે આવી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું, દીકરી, તું અહીં 2 દિવસ રોકાઈને ઘેરે જા, પછી ઘરે વાડો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ. વહુ તો 2 દિવસ પિયર રોકાઈને પોતાને ઘેર ગઈ. તેણે વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો તો વાડો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીને પણ આપી. આથી તેઓ રાજી રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, હે નાગ માતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનાર વાંચનાર સૌને ફળજો. બોલો નાગ માતા નાગદેવની જય. મિત્રો, તો આપણે સાંભળી નાગપંચમીના વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ગર્ભગૃહમાં ઉપરના ભાગમાં ઓમકારેશ્વર મંદિર તથા તેમના શીર્ષ ઉપર નાગચંદ્રેશ્વર મંદિર પ્રતિષ્ઠિત છે. નાગચંદ્રેશ્વર મંદિર 11મી સદીનું છે. આ અદ્ભુત મંદિરના દર્શન આ નાગપંચમીના દિવસે વર્ષમાં એક વખત ખુલે છે. મંદિરની પ્રતિમામાં નાગચંદ્રેશ્વર સ્વયં પોતાના 7 ફણો સાથે સુશોભિત છે. સાથે શિવ, પાર્વતી, નંદી અને સિંહ બિરાજિત છે. મૂર્તિમાં ભગવાન ગણેશ તથા કાર્તિકેય સ્વામીના પણ દર્શન થાય છે. સૂર્ય, ચંદ્ર અંકિત છે. આ પ્રકારની નાગચંદ્રેશ્વરની મૂર્તિના દર્શન, આ કલાત્મક મૂર્તિના દર્શન આજે પણ નાગપંચમીના દિવસે ભક્તો કરે છે. નાગપંચમીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગોબરથી કે પછી ગેરું કે માટીથી સર્પની આકૃતિ બનાવવાથી ઘરમાં કોઈ નાગદોષ સંબંધી સમસ્યા હોય તો તે દૂર થાય છે. નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર સર્પની આકૃતિ બનાવવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. ઘરમાં રહેવાવાળાને કોઈ વિપત્તિ નડતી નથી. નાગપંચમીની સર્વે ભક્તોને વધાય શુભકામના, મંગલકામના.
બોલો નાગ દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.